એટલે મેઘાણીભાઈ એમ લખે છે એ કદાચ બારવટીયો બન્યો હોય ને તો એનામાં ખાનદાની વિતરતી હોય, એમાંથી અમીરાતની સોડમ આવતી હોય. કાદુ મકરાણી નામનો બારવટીયો, પણ કાદુનું નામ સાંભળે ત્યાં દુશ્મનના કાળજા થડક ઓથડક થડક ઓથડક થડક ઓથડક થવા માંડે. ભાઈ હાવજા ડાણસી હાકજા સાંભળે પડે વેરી તણા ગાઢ પોચા. ડાકલાના પંડિત જેમ માણસના કાળજા ફફડવા માંડી જાય કાદુ મકરાણીનું જ્યાં નામ સાંભળે ત્યાં. એ બારવટીયો જુનાગઢના ડેરી અને વડાળ ગામને ભાંગવાનો જેદી જાહો લખ્યો, જહા ચિઠ્ઠી લખી. શું જનેતાના ઉદરમાંથી સંસ્કાર લઈને જન્મેલા માણસો હશે, એનામાં ખાનદાની હશે, એની ખુમારી હશે, એની ટેક હશે. એનો સત્ય ઘટનાનો અદભુત પ્રસંગ. ડેરી અને વડાળ ગામ ભાંગવાનો જાહો લખ્યો. આણુવળી અને પટેલની વવારું ઘરે આવી છે અને પોતાના ધણીને ભાત દેવા માટે તૈયાર થાય છે. એ નવનાથની ચૂંદડી ઓઢી અને બાઈએ માથે ભાત લઈ અને ડગલા માંડ્યા. ઊંચી પડથારના મકાન પગથિયા ઉતરતા ઉતરતા હાહોએ નજર કરી તો વહુ છે એ ઘરેણાથી ભાંગી પડે છે. એટલા ઘરેણા પહેર્યા છે સોનાના. અને હાહોના મોઢામાંથી શબ્દ નીકળ્યા, વહુ ઘરેણા ઉતારીને જાઓ. તમને ખબર નથી આપણું ગામ ભાંગવાનો કાદુ મકરાણીએ જાહો લખ્યો છે, જહા ચિઠ્ઠી લખી છે. આટલા બધા ઘરેણા પહેરીને મારા દીકરાને ભાત દેવા ન જવાય, તમારો બાપ કાદુ લૂંટી લે. ભાઈ ઉભી રહી ગઈ એક સેકન્ડમાં. વહુ સંભળાતું નથી, તમને કહું છું ઘરેણા ઉતારીને જાઓ, નહીતર તમારો બાપ કાદુ લૂંટી લેશે. અને પાછી ભાઈ ઓરડામાં ગઈ, ભાતને નીચે ઉચારીને બીજા ઘરેણા પહેર્યા. બીજા ઘરેણા પહેરી અને ઈ બાઈ છે એ બારી નીકળી ત્યારે હાહુએ કીધું કે વહુ ગાંડી થઈ ગઈ છો તું? મેં તને ઘરેણાના ઉતારવાની વાત કરીને તે બીજા ઘરેણા પહેર્યા. અને તે દિવસે સૌરાષ્ટ્રની પટેલની દીકરી બહુ સરસ બોલી છે કે બાઈજી પહેલા પહેર્યા હતા ને તો મારી હાહરવેલના તમે ચડાવેલા ઘરેણા હતા, પણ અત્યારે બીજા વધારે પહેરીને જાવ છો ને તો મારા પીરના ઘરેણા છે. તમે એમ કહો છો ને તમારો બાપ લૂંટી લેશે, મારે જોવું છે કે બાપ દીકરીને કેમ લૂંટે છે, એ જોવા માટે હું નીકળી છું. અને સાહેબ પોતાના ધણીને ભાત દેવા માટે ડગલા માંડ્યા. ધીરે 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 એમ કહેવાય છે કે હે વહી જાય દીકરી. અને એમાં ડુંગરાની ગાળીઓની વચ્ચેથી હાંકડો રસ્તો માર્ગ નીકળ્યો. પોતાની વાડી થોડીક છેટે છે ત્યાં બે બારવટિયા ઠેકીને આડા ફરીને ઉભા રહ્યા. હે ભાઈ ઘરેણા ઉતારી દે, અમે બારવટિયા છીએ. તો કે ઘરેણા ઉતારી દેવા માટે જ આવી છું, પણ મારે એકવાર કાદુ મકરાણીને મળવું છે. એ બારવટિયાને એમ થયું કે 8-8 દિવસથી ઉપવાસના કડાકા વેઠીએ છીએ, એક તાણાનું અનાજ નથી. આ બાઈના ઘરેણાથી ભૂખ ભાંગી જાય, દાળદર ભાંગી જાય, એટલા બાઈ ઘરેણા પહેરી નીકળી છે. કાદુ પાસે લઈ જાય. કાદુ પાસે લઈ ગયા. પોતાના હાથનું ઓસીકો કરીને ડુંગરાની કંદરામાં કાદુ મકરાણી ગીરનો હાવજ હૂતો જ ભાઈ. પણ આમ જ્યાં એકને લઈ અને પોતાના બે જુવાનડા આવે છે અને જોયા ત્યાં કાદુની આંખ બદલાણી ભાઈ. 12 પ્રકારના વટને ધારણ કરી અને જે પોતાના અન્યાય થયો છે અને ન્યાય મેળવવા માટે રાજની સામે લડે અને બારવટીયો કહેવાય. 12 પ્રકારના વટને ધારણ કરે. બેન દીકરીની સામે જોવાય નહીં, બેન દીકરીનું શીલ લૂંટાય નહીં, સાધુ અને બ્રાહ્મણની ઉપર હાથ ઉપાડાય નહીં, ધર્મના કામમાં કોઈ દિવસ એમ કહેવાય છે કે ધાડ પડાય નહીં. એવા 12 પ્રકારના વટ જે ધારણ કરે. કાદુ મકરાણીના બારવટાનો નિયમ હતો બેન દીકરીની આળ ન કરવી. કાદુને એમ થયું કે મારા જુવાનોને ખબર નહીં હોય.
અને હાકલ છૂટી ગઈ ભાઈ. આય કાફરો, આ દીકરીને લઈને શું કામ આવ્યા તમે? કે મકરાણી અમે નથી આવ્યા, એણે કીધું છે કે મારે મકરાણીને મળવું છે. મકરાણી ઉભો થયો ભાઈ, પણ હાવ જ કહેવાળે ખંખેરીને ઉભો થાય આળો મરડીને, એમ આજ કાદુ મકરાણી ઉભો થયો. દીકરીની પાસે જઈને એટલું કીધું, બેટા તારે મને મળવું તું? હા બાપુ, હું ઘરેણા પહેરીને મારા ધણીને ભાત દેવા માટે તૈયાર થઈ, ત્યારે મારી હાહુએ એમ કીધું, ઘરેણા ઉતારીને જાઓ વહુ, નહીતર તમારો બાપ કાદુ તમને લૂંટી લે. એટલે ઓરડામાં જઈ અને મેં બીજા ઘરેણા પહેર્યા. એટલે મારી હાહુએ કીધું કે વહુ તને ખબર નથી પડતી, ઘરેણા ઉતારવાની વાત કરું છું. ત્યારે મેં કીધું કે પહેલા પહેર્યા તો હાહરવેલના હતા ને આ બીજા મારા પિયરના પહેરીને જાઉં છું. મકરાણી, મારી હાહોને જવાબ દઈને આવી છું, બાપ દીકરીને કેમ લૂંટે છે જોવા માટે આજ હું આવી છું. ઘરેણા લેવા એટલે લઈ લે તું. પણ બારવટીઓ કોઈ દી ધ્રુજે નહીં, બારવટીઓ કોઈ દી રોવે નહીં. પણ બારવટા કાદુ મકરાણી નામના બારવટિયાની પાપડના પડદા ભીના થઈ ગયા. સાબાસ મારા હોરઠની દીકરી, સાબાસ 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 થવા માંડ્યો ભાઈ. અંદરથી ખમકારા મેળ્યા નીકળવા. બેટા, હવે તને લૂંટવાની વાત તો એક બાજુ રહી, મારે તને લૂંટાય નહીં. પણ તું તો મારી દીકરી થઈ કેવા. તું જયારે હારે તને વળાવી હશે તેથી હું તને કઈ આપી શક્યો નથી, અને દીકરીને ખાલી હાથે મળાય નહીં. બેટા, 8 દિવસથી આ જંગલમાં ઉપાસના કડાકા બેઠો છું. તને દેવા જેવું મારી પાસે કાંઈ નથી, પણ તને ખાલી હાથે પાછી ન મોકલાય. આ મારા ગુરુની આપેલી મારા હાથમાં જે વીંટી છે એ મારો પ્રાણ વયો જાય, પણ આ વીંટી કોઈને દઉં નહીં. પણ દીકરી, આ વીંટી તને કરિયાવરમાં આપું છું, અને તારે હાહુને જઈને કહી દેજે કે હવે તને લૂંટવાની વાત તો એક બાજુ રહી, પણ તારા હાથ ગામના હિમાડામાં જો પગ મૂકું તો હું કાદુ મકરાણી ન કહેવા. ટીકેલા પુરુષો આ ધરતીમાં જન્મ્યા છે. ઝવેરચંદ મેઘાણી લખે છે કે મુળુ માણેક નામના બારવટિયાને, વાઘેર બારવટિયાને જેથી અમરેલીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો એને ફાંસીની સજા થયેલી હતી. અને અંગ્રેજ અધિકારીએ એટલું કીધું કે આય મુળુ, એકવાર સલામ કરી દે, તારા બધા ગુના માફ. મુળુ મકરાણીએ કીધું, સાહેબ ફરીવાર બોલતો. હું તે કીધું, એકવાર સલામ કર મુળુ માણેક, તારા બધા ગુના માફ. કે સાંભળી લે સાહેબ, મારો મુળુ મૂછે હાથ અને બીજો તરવારે તવા, પણ હોત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજને નમત નહીં. આ અંગ્રેજ બોલા, મારો એક હાથ મૂછની ઉપર હોય છે અને એક તરવારની મુઠ્ઠીની ઉપર હોય છે. કદાચ ભગવાને ત્રીજો હાથ આપ્યો હોય ને તોય ગોલા હું તને સલામ ન કરું. ભલા માણસ, ફાંસી આપી હોય તો આપી દે. મુળુ મૂછે હાથ, બીજો તરવારે તવા, હત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજને નમત નહીં. આ તો બધા ઇતિહાસના પ્રસંગો છે, જૂના પ્રસંગો છે. પણ જનેતાને એના ધાવણનું એટલું ગૌરવ હતું. આઝાદીનો સંગ્રામ ચાલતો હતો. નહીં ભાલા, નહીં બરસિયું, નહીં તરવાર્યું તોપ, પણ તારું કટક કાળો કોપ વણ હથિયારે વાણિયા. તારી પાસે નહીં ભાલા, નહીં બરસિયું, નહીં તરવાર્યું તોપ. મોહનલાલ કરમચંદ ગાંધી નામના પોરબંદરના વાણિયાને બ્રિટિશરોએ આફ્રિકામાં અડધી રાતે રેલવેમાંથી ઉતારી મૂક્યો. તેથી મોહન ગાંધીએ પ્રતિજ્ઞા કરી હતી કે તમે મને અડધી રાતે ટ્રેન છોડાવો છો, પણ જો હું અડધી રાતે તમને ભારત ન છોડાવું તો માનજો કે હું વાણિયો નહોતો. પ્રતિજ્ઞા લઈ લીધી, સૌરાષ્ટ્રનો વાણિયો ભણાવો, જેવો તેવો નહીં. અને દુલ્લા કાગી વાણિયા માટે કડી લખે છે, બહુ સરસ કડી છે કે મદ સત્તાને બળીને ભાભરતાને ગોલ્યા, પણ એક ઘોલ્યો ગોલાણો નહીં વાણિયો. જે ત્રાજવડે પૃથ્વી બ્રહ્માંડો ને તોલ્યા, પણ એમાં એક તોલ્યો તોલાણો નહીં વાણિયો.
ચોગરદમ અંધારાની માતાના મનમાં એક દીવડો પ્રગટાવી બેઠો વાણિયો. સોરઠ પે વારી કે વારી જાઉં પોરબંદર પે. એવો વાણિયો. આઝાદીનો સંગ્રામ ચાલે. સાયમન કમિશનનો વિરોધ કરવા માટે લાલા લજપતરાય 200 જણાના ટોળાની હારે ગયેલા. એમાં જનરલ સાન્ડર્સ અને જનરલ સ્કોટ નામના 2 અંગ્રેજ અધિકારી હતા. લાઠીચાર્જનો હુકમ થયો. એમાં જનરલ સાન્ડર્સના હાથમાં જે હોકી ફરતી હતી એ ફરતી ફરતી છે એ હોકી લાલાજીના કપાળમાં લાગી ગઈ. હેમરેજ થયું, એનું અવસાન થયું. એને દેહને દર્શન કરવા માટે મૂકવામાં આવ્યો. બધાય જ્યારે આવ્યા એમાં ભગતસિંહને ખબર પડી ભાઈ પણ મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને મર્દ લેજ અરદેજ મર્દ કો મર્દ બચાવે ગહરે સા કરે કામ મર્દ કો મર્દ અહીં આવે. એવું મર્દનું ફાડ્યું ભગતસિંહ ભાઈઓ. બધાય દર્શન કરવા માટે ગયા ને એમાં જયારે ભગત દર્શન કરવા માટે ગયો ત્યારે લાલાજીનો જ્યાં મૃતદેહ પડ્યો છે એની પાસે જઈને ભગતસિંહજી છે એ લાલાજીના ચરણને સ્પર્શ કરીને પ્રતિજ્ઞા કરે છે. કાય લાલા, અત્યાર સુધીમાં તને ગમે એ માણસે ગમે એવી અંજલિ આપી છે, મને ખબર નથી, પણ કાલનો સૂરજનારાયણ ઉગે ને સૂરજનારાયણ હાથમે એ પહેલા તારા કપાળમાં હોકી મારનાર અંગ્રેજ ગોલાને આ જગતના ચોકમાં જીવતો રહેવા દઉં તો હું ભગતસિંહ નહીં ભાઈ. પ્રતિજ્ઞા લઈ લીધી. બીજે દિવસે અંગ્રેજ અધિકારીનું બંગલામાંથી બહાર નીકળવું, ભગતસિંહની રિવોલ્વરમાંથી ગોળી છૂટવી, અંગ્રેજ અધિકારીને ભડાકે દીધો. આ સમાચાર છાપામાં આવ્યા. છાપો વાંચતા વાંચતા ભગતસિંહનો બાપ સરદાર કિશનસિંહ આ સમાચાર વાંચે છે ત્યારે ભગતસિંહની માં વિદ્યાપતિ કૌરને બોલાવીને એટલું કીધું, સાંભળ્યું કે શું? કે મને આ ખૂનમાં ભગતસિંહનો હાથ હોવાની શંકા છે. અને તે દિવસે ભગતસિંહની માં બોલી છે, સરદાર તમને શંકા છે પણ મને પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવણ ધાવનાર ભગતસિંહ જ હોય, બીજો કોઈ ન હોય. આ દેશની જનતાને એના ધાવણનું એટલું ગૌરવ હતું.